જો આપણો ઘરવાળો આપણા સ્ટેટસ ન મૂકે તો સમજી લેવાનું કે આપણે એને ગમતા નથી. એ વિપુલ, હા, તમે લગ્ન પહેલા મને જોવા આવ્યા હતા તો તમે શું વિચારીને મને આ પાડી હતી? કઈ નહોતું વિચાર્યું. કેમ? નહોતું જ વિચાર્યું ને. વિચાર્યું હોત તો તને આ થોડીક પાડે. આમ જો તો આમાં તને કઈ ખબર પડી? હું આ માર્કેટમાં નવો વાયરસ આવ્યો. આ છે ને સીધો મગજ ઉપર જ અસર કરે. હે ભગવાન, હવે શું થાય? એટલે એમાં એટલી બધી તું શું કેમ ટેન્શન લેશો? આ મગજ હોય ને એને જ અસર કરે. હેલા, આજે આપણી એનિવર્સરી છે તો આપણે કેવી રીતે ઉજવશું? આજે છે ને આપણે 5 મિનિટનું મૌન રાખવાનું છે. તું આવી કેદુની બગ બગ તો કરશો. આમ છે ને હરખો કચરો વાળજે. તારા બાપાનું ઘર નથી, જેમ ફાવે એમ બધું વાળ્યા કરશો. કોના બાપાનું ઘર છે? મારા બાપાનું ઘર છે. આઈ લો, વાળ નાખો. આમ જો તારા માટે એક શાયરી લખી છે કે તારી સુંદરતાએ મને દીવાના બનાવી નાખ્યો છે. તારા પ્રેમમાં મને પાગલ બનાવી નાખ્યો છે. હવે દુનિયા મને હું બરબાદ કરવાની, તે જ મને કંગાલ કરી નાખ્યો છે. હેલી, તને ખબર છે પેલાના શું દિવસો હતા? પેલા હું દુકાને 10 રૂપિયા લઈને ખાલી જતો ને તો બિસ્કિટના પડીકા, ચોકલેટો, બબલા, વિમલના પડીકા, માવા એટલું બધું લાવતો ને તોય પૈસા વધ. વાત તો સહી અને અત્યારે જ્યાં જોઈને સીસીટીવી કેમેરા લાગી ગયા. હેલા, આપણે પૈસા વાળા કેદી થાવું? આ લોનના હપ્તા પૂરા થાય ને ત્યારે. વાત તો સહી તો પછી લોન ના હપ્તા ક્યારે પૂરા થાય? એ આપણે પૂરા થાય ત્યારે. ઓય, હું તને શું કહું, આપણે ઘણા સમયથી હોટલમાં જમવા નથી ગયા, હાલની જમતા આવી. ये तो लेटेस्ट न्यूज़ है મારે ન થાવું, તમે જઈ આવો. તો તારે નથી આવું? नहीं હું છે ને બહારનું ખાઉં છું ને તમારું શરીર વધી જાય છે. તો હું જઈ આવું એકલો. હાલ. તો એક કામ કરો ને, તમે ઘરે જ લેતા આવજો પાર્સલ, હું ઘરે જ ખાઈ લે હો.